ચટણી છે તીખી નાખો તમે. જો અમે આલુ પૂરી તો ખાઈ લીધી, પણ એક વાત છે મને બહુ ટાઈમથી કેવી છે માતાજીના પગલાં એવા છે ને કે તમારા કસ્ટમરની ભીડ થઈ જાય છે. તો કોઈને નવો ધંધો ખોલવો હોય તો અમને મેલ કરો. ગુડ મોર્નિંગ. આજે છે નવો દિવસ અને કરીશું નવી શરૂઆત. આજે બહુ દિવસ પછી હું શું કહેવાય 12 કહીશ તો પિતાશ્રી આપણા થોડા ભડકશે, બટ 11:30 સુધી હું સૂતો હતો. અને આઈ ગેસ ઓલમોસ્ટ 15 દિવસ પછી આટલો સૂતો છું, કેમ કે જ્યારથી શિફ્ટિંગ કર્યું છે બીજા ઘરે. સો ઓલમોસ્ટ 7:30 8 અને મેક્સિમમ 8:30 વાગે ઉઠી જતો હતો હું. અને જલ્દી ઉઠીને નાહી વાય લઈને આરામથી પછી જે કામ હોય એ કરતો હતો. અને અહીંયા આરામથી કંઈ કામ નથી તો સૂતો છું. અમારે પિતાશ્રી ભડકશે કે હા શું કરો પાછું, કાંઈ નહીં, સોરી સહી લેંગે થોડા. સો હવે રેડી થઈ જાય. હું માતાશ્રી આમાં પીછા બારી છે એમાંથી મને સાંભળે છે કે હું શું બોલું છું. અને મળીએ હવે આજનો શું પ્લાન છે એ જોઈએ, અને જે બી હશે તમને બતાવીશ. સો જોતા હવે સવારની થઈ ગઈ છે, શાંત થઈ ગઈ છે. અને માતાશ્રી શું કેવું છે બોલો? જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મહાકાલ, ઓમ હર 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 મહાદેવ. જય માં આવ્યો માતાજી. પાછળ. હેલો માં, જય માતાજી, જય શ્રી મહાકાલ. સો હવે હું ને માતાજી બહાર જઈએ છીએ, થોડું આમ ગોતાગોતી કરવી. અને અહીંયા એક સ્પેશિયલ ડિશ છે, જો હું એક નાનો હતો ત્યારે આવ્યો હતો અને એ મારી ફેવરેટ બની ગઈ હતી. અને જ્યારે ઈચ્છા થાય પણ ખવાતી નથી. તો આજે મેં ગઈકાલે અડ્ડો જોયો છે એનો, બરાબર અડ્ડો જોઈ લીધો. હવે ત્યાં માતાજીને લઈ જાઉં છું. હવે એ ખાવું છે. હવે ડિશ કઈ છે એને આજે બતાવું છું. હવે મા કા કે છે માનું સાંભળું અને પછી સો આ છે એલપી સવાણીનું સર્કલ. અને માતાજી કૈસન બા. સો હવે અહીંયાથી સામે જવાનું. સામે અહીંયા બધું જે આ દુકાનો છે, ગઈકાલે અમે લોકો ગયા હતા ના અહીંયાથી ત્યાંથી બી જવાય, પણ સામે જે દુકાનો છે આપણે ગઈકાલે ગયા હતા એ દુકાનો છે અહીંયા, કરેક્ટ. તો હવે ત્યાં તો નથી જવાનું, આમ જવાનું. તો ચલો ત્યાં. અને આ હતી શોપ આલુ પૂરી જે હું ખાવા આવ્યો હતો અને એનો ફેન હતો. તો આલુ પૂરી અહીંયા મળે છે અને આવી રીતે બને છે કંઈક. લાઈટ આપણે શું કહેવાય સેવપુરી આવે નંબરમાં એવી રીતે આલુ ચટણી છે તીખી નાખો તમે, મસ્ત. ઓકે કાંદા નાખો કાંદા નાખી દીધા. જો પાપડી નાખો તમારે બધું નાખો, મસ્ત બનાવો. આ રેડી છે આલુ પૂરી. આ આલુ પૂરી છે. હવે આને ટ્રાય કરું એવી છે તમને બતાવું. આ સેવપુરી હોય ને એવી જ છે. તો સેવપુરી થોડી કડક હોય, આ થોડી પાતળી હોય. અને આ બટાટાની લાઈક નાની પૂરી. વેરી નાઇસ, બહુ મસ્ત છે. સાચું કહું તો એકદમ અલગ ટેસ્ટ આવે છે. જો આ છોલે છે ને ગાર્લિક ટેસ્ટ આવે છે, બહુ મસ્ત લાગે છે. હવે હું ખાઉં અને પછી તમને મળો. અને માતાજીને પૂછું ખાય તો, કેમ કે તો ભૂખ નથી લાગી. કાંઈ વાત નહીં, માતાજી ટ્રાય કરો અને પછી કહો કેવું છે. અરે આ હું આ ખાલી વિડીયો માટે એમને ખવડાવતો હતો, પણ ખાવાની ઈચ્છા નથી. કાંઈ નહીં, હું ખાઈ લઉં આખી અને પછી મળું. અમે આલુ પૂરી તો ખાઈ લીધી, પણ એક વાત છે મને બહુ ટાઈમથી કેવી છે માતાજી. અમે લોકો ગયા બરાબર, એના પહેલાં એક માણસ ફરકતો નહોતો દુકાનમાં. અમે ગયા, હું બીજી વાર લેવા ગયો પાર્સલ મા માટે. તે એટલી ભીડ કે મને લાઈનમાં ઊભું રહેવું પડ્યું. સો એ વાત કેવી છે કે અમારા માતાજીના પગલાં એવા છે ને કે તમારા કસ્ટમરની ભીડ થઈ જાય છે. તો કોઈને નવો ધંધો ખોલવો હોય તો અમને મેલ કરો. અમે માતાજીને મોકલશું. તો તમારા પગલાં સારા થઈ જાય ને તો તમારો ધંધો હિટ થઈ જશે, બરાબર. ચલો હવે સો આજ તો આજનો વિડીયો. અને કેવો લાગ્યો વિડીયો મને કહેજો. આઈ નો નાનો વિડીયો છે, બટ આ વિડીયોની લેન્થ બરાબર છે. આટલી જ રાખવી જોઈએ કે તમને બી મજા આવે જોવાની. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય સિયારામ, જય માતાજી, હર 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 મહાદેવ. બાય બાય.